કલ્યાણપુર તાલુકાના રાણ ગામે 3 વર્ષની બાળકી બોરવેલમાં પડી ગઈ છે। 30 ફૂટ ઊંડા બોરવેલમાં બાળકી રમતા રમતા પડી ગઈ। સ્થાનિકો દ્વારા બાળકીને બચાવવા માટે કવાયત હાથ ધરાઈ અને સ્થાનિકો દ્વારા તંત્રને પણ જાણ કરાઈ છે। તો રાણ ગામે બાળકી રમતા રમતા બોરવેલમાં પડી ગઈ હતી। સ્થાનિકો જોકે દોડી આવ્યા તો 30 ફૂટ ઊંડો આ ખાડો છે, બોરવેલ છે, જેમાં બાળકી ફસાઈ ગઈ છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મુકુલ પાસેથી। જી મુકુલ, 30 ફૂટ ઊંડા ખાડામાં એટલે કે બોરવેલમાં 3 વર્ષની બાળકી ફસાઈ છે, શું અપડેટ? જી સંધ્યા, વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાણ ગામે એક 3 વર્ષની બાળકી છે તે રમતા રમતા ઊંડા બોરવેલમાં પડી ગઈ હતી। અંદાજિત 30 ફૂટ જેટલો આ ઊંડો બોર છે તે બોરમાં બાળકી રમતા રમતા પડી ગઈ હતી। ત્યારે સ્થાનિક લોકો તેમજ આસપાસના ગ્રામજનો લોકો દોડી ગયા હતા અને તંત્રને જાણ કરી હતી। હાલ આ બાળકીને બચાવવાના પ્રયત્નો સ્થાનિક લોકો જેસીબીની મદદથી કરવાના શરૂ કરી છે, પરંતુ હજી સ્થાનિક તંત્ર પહોંચ્યું ન હોય। સ્થાનિક તંત્રને પહોંચતા થોડો સમય લાગશે। ત્યારે હાલ ગામમાં જે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્રિત થયા હોય તેવી પણ માહિતી હાલ મળી રહી છે। સંધ્યા જી, બાળકીનો અવાજ આવે છે, કોઈ મુવમેન્ટ એ પ્રકારની કોઈ વાત કરી રહી છે? બાળકી અવાજ આવી રહ્યો છે ખાડામાંથી? જી સંધ્યા, સ્થાનિક લોકો જણાવી રહ્યા હતા કે બાળકીનો અવાજ આવતો હતો, પરંતુ થોડો સમય લાગી ગયો છે। અત્યારે બાળકીની શું સ્થિતિ છે તે તંત્ર દ્વારા કેમેરા મૂકી અને ત્યારબાદ જ જાણવા મળી શકાશે। જી, તો તંત્રમાં કોને કોને જાણ કરવામાં આવી છે અને કોણ ત્યાં અત્યારે સ્થળ પર પહોંચ્યું છે? જી, વાત કરવામાં આવે તો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તંત્રને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી છે। સ્થાનિક જિલ્લા કલેક્ટરે આદેશ કરી દીધો છે। દ્વારકા ફાયર વિભાગ તેમજ ખંભાળિયા ફાયર વિભાગની ટીમ હાલ સ્થળ પર પહોંચવાની તૈયારીમાં છે। થોડીક ક્ષણોમાં જે ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવશે। સંધ્યા જી, કલ્યાણપુરથી જે તંત્રનું જે સેન્ટર હોય છે, ફાયર સ્ટેશનનું સેન્ટર છે, કેટલે દૂર છે અને કેટલો સમય લાગી શકે છે હજુ પણ? જી સંધ્યા, દ્વારકા અને કલ્યાણપુરનું જે ફાયર વિભાગ છે તે પહોંચતા 30 થી 40 મિનિટનો સમય લાગે તેવી સ્થિતિ છે। ત્યારે ખંભાળિયાની ફાયર વિભાગની ટીમ પણ હાલ સ્થળ પર દોડી ગઈ છે। જી, અને બાળકીને બચાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે? જી, બાળકીને બચાવવાના જે સ્થાનિક લોકો છે તે ગ્રામજનો દ્વારા માહિતી મળી છે કે હાલ જેસીબીની મદદથી બાજુમાં એક ઊંડો ખાડો કરવાની પણ તજવીજ હાથ ધરી છે અને બાળકીને બચાવવાના તમામ પ્રયત્નો હાલ ગ્રામજનો દ્વારા પણ કરવામાં આવી રહી છે। ત્યારે થોડી ક્ષણોમાં ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચશે। જી, પરંતુ મુકુલ, આપણે ઘણા કેસમાં આવું જોયું છે કે નાના બાળક સાથે આ પ્રકારનો જ્યારે કિસ્સો બનતો હોય છે, ઘટના બનતી હોય છે, મોડું થઈ જાય તો જીવ બચાવવો અઘરો થઈ પડતો હોય છે। તો કેટલા વાગ્યાની આ ઘટના છે? કેટલા સમયે બાળકી આ બોરવેલમાં પડી હતી અને તંત્રએ કેટલા પ્રયાસો અત્યાર સુધીમાં કર્યા છે? એટલે કામ ક્યાં સુધી પહોંચ્યું છે રેસ્ક્યુનું? જી સંધ્યા, વાત કરીએ તો હાલમાં મળતી માહિતી મુજબ 1 કલાકથી 1.5 કલાકનો સમય વીતી ગયો છે। આ બાળકી બોરમાં રમતા રમતા પડી ગઈ હતી। ત્યારે આસપાસના ગ્રામજનોને જાણ થતા તે તંત્રને પણ જાણ કરી હતી અને તંત્ર હાલ તે સ્થળ પર પહોંચવાની તૈયારીમાં છે અને થોડી ક્ષણોમાં તંત્ર ત્યાં પહોંચશે। પરંતુ જો લેટ થશે અને કામગીરીમાં કોઈ ક્ષતિ આવશે તો બાળકીનું સ્વાસ્થ્ય પણ બગડે છે અને બાળકીનું મૃત્યુ પણ થાય તેવી સંભાવના છે। ત્યારે કોઈ પણ જાનહાનિ ન થાય તે માટે દ્વારકા જિલ્લા તંત્ર પણ એલર્ટ છે। બચાવવા માટે કઈ ટેકનિક અપનાવવામાં આવી રહી છે? કારણ કે પહેલાના કિસ્સાઓમાં આપણે જોયું છે કે સાઈડમાં જ ખાડો કરી અને પછી નીચેથી ટનલ બનાવવામાં આવે છે અને એ રીતે બાળકોને બચાવવામાં આવતા હોય છે। સવાલ એ છે કે હવે બાળકી બોરવેલમાં કેટલા ફૂટ ઊંડે એ ફસાઈ ગઈ છે અને બીજું કે બચાવવા માટે, રેસ્ક્યુ માટે કઈ ટેકનિક અપનાવવામાં આવી રહી છે? જી સંધ્યા, વાત કરીએ તો સ્થાનિક જે તંત્ર દ્વારા રેસ્ક્યુની ટીમ હાલ મોકલી દેવામાં આવી છે। ત્યારે સૌપ્રથમ તો જે બાળકી કેટલા ફૂટ ઊંડે ફસાઈ છે તે માટેની કેમેરા મૂકીને જાણકારી મેળવવામાં આવશે। ત્યારબાદ તંત્ર દ્વારા કઈ રીતના જે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે તે જાણકારી મેળવ્યા બાદ જ આ બાળકીનો જે છે તે સલામત રીતે બહાર કાઢવામાં આવશે। હાલ સ્થાનિક વહીવટી તંત્ર ઘટના સ્થળે પહોંચવાની તૈયારીમાં છે। જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો તંત્રની ટીમ ત્યાં પહોંચ્યા બાદ જ ખ્યાલ આવશે કે બાળકી જે 30 ફૂટ ઊંડો આ બોરવેલ છે ત્યાં કેટલા અંતરે ફસાય છે અને કઈ ટેકનિકથી હવે રેસ્ક્યુનું કામ આગળ ધરાય છે। વડોદરા